રામ નારાયણ રામ। આજકાલના પરિપ્રેક્ષ્યમાં જ્યાં જોઈને ત્યાં એકબીજાને પાછળ છોડીને આગળ વધવાનો દાવા છે। દરેક વ્યક્તિ બીજી વ્યક્તિને પાછળ પાડી આગળ વધવા માંગે છે। તેઓ માત્ર પોતાનું ભલું માંગે છે, માત્ર પોતાનો સ્વાર્થ માંગે છે। કેમ માણસ એકબીજાની કટાક્ષ કરવાની લાગણીમાં રમી રહ્યો છે? દેશ કેવી રીતે પ્રગતિ તરફ વધશે? દેશનો વિકાસ કેવી રીતે થશે? દેશ કઈ રીતે આગળ વધશે? આ બધા વિચારવા કરતાં અમે અજાણ્યા કંઈક વ્યર્થ બાબતોમાં પકડાઈને સમય બરબાદ કરીએ છીએ। આપણે બધા એક જ ધરતીના પ્રાણી છીએ। આપણે બધા એક જ ધરતી પર રહેતા છીએ, પરંતુ સમાજે જાતિવાદ અને ધર્મના નામે ધરતીને વિવિધ ભાગોમાં વિભાજિત કરી દીધું છે। ભારત પાસે એવી આત્મિક શક્તિ છે જેને કારણે તે દરેકને પોતાના સાથે જોડાઈ શકે છે, પરંતુ આ માટે જોઈએ છે પોતાને ઓળખવાની જરૂરત, આપણા અંતરાત્માની અવાજ સાંભળવાની જરૂરત। આપણે બધા 5 તત્વોથી બનેલા છે। આપણા બધા પાસે સમાન હૃદય અને મન છે, પરંતુ આ આપણે પર આધાર રાખે છે કે આપણે આપણા હૃદય અને મનમાં સકારાત્મકતા રાખીએ છીએ કે નકારાત્મકતા। અમે એકબીજાનો ભલો કરવાનો ઈરાદો રાખતા છીએ કે નફરત કરવા। જ્યારે માણસ કોઈ લાલચમાં આવી જાય છે ત્યારે તે નથી જોતા કે તે સમક્ષી વ્યક્તિને કેટલાય દુઃખ પહોંચાડતો છે। એવા મનોદશાથી આપણને બચવું જોઈએ અને પ્રકૃતિની જેમ સર્વને સમાન રીતે સમજવું જોઈએ। જેમ પ્રકૃતિ ક્યારેય ભેદભાવ નહીં કરતી, તેમ આ નીતિ આપણને પણ અપનાવવી જોઈએ। આપણે આપણા પ્રકૃતિથી એટલું બધું મેળવ્યું છે જે જીવનને પૂર્ણ બનાવવા માટે પૂરતું છે। દરેક વ્યક્તિના અંદર વિવેક અને ચેતના વસેલી છે। જો તમે તમારા મનમાં વસેલા વિવેક અને ચેતનાની સાંભળશો તો તમને સાચી જ્ઞાનની અનુભૂતિ થશે। જ્યારે તમને સાચું જ્ઞાન મળશે ત્યારે સફળતા માટેનો સાચો માર્ગ તમારા સમક્ષ દેખાવા લાગશે। આપણે આ માર્ગ પર ચાલીને તે બધું પ્રાપ્ત કરી શકીશું જેના વિશે આપણે કલ્પના કરીએ છીએ। આ દુનિયામાં જે કંઈ પણ છે તે બધું આકાશની દેન છે, કારણ કે આકાશથી જ ઊર્જા પ્રાપ્ત કરીને પ્રકૃતિનો સર્જન થયો છે અને પ્રકૃતિમાંથી જ આપણે સૌ બને છે, જોડાયેલા છે। થોડું વિચારો, શું પ્રકૃતિ વિના તમે અને અમે એક શ્વાસ પણ લઈ શકીએ છીએ? શું આપણે આ વિના જીવિત રહી શકીએ છીએ? આકાશમાં જ તો બધા નક્ષત્રો અને તારાઓ બન્યા છે। સૂર્યથી પણ અનેક ગણા મોટા મોટા નક્ષત્ર આકાશમાં છે। જ્યારે સૃષ્ટિનો નિર્માણ થયો ત્યારે સૃષ્ટિ પણ અણુ જેટલી હતી, પરંતુ ધીરે ધીરે સૃષ્ટિનો વિકાસ થતો ગયો અને આ સૃષ્ટિ વિશાળ બનતી ગઈ। આકાશની ઊર્જાથી જ અમારા મન, મસ્તિષ્ક અને વિવેકનું પ્રારંભ થયો છે। આજનું વિવેક અને ચેતના જ અમને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે। આ વિવેક આપણને સમયે સતર્ક રાખે છે। જો આપણે કોઈ ખોટો કામ કરી રહ્યા હોઈએ તો આપણું મન અને વિવેક આપણને માત્ર સાચું અને ખોટું દર્શાવે છે, પરંતુ અમારો સંપૂર્ણ વિકાસ કરવાનો માર્ગ પણ પ્રદર્શિત કરે છે। આકાશમાં જ તો બધા નક્ષત્રો અને તારાઓ બન્યા છે। સૂર્યથી પણ અનેક ગણા મોટા મોટા નક્ષત્ર આકાશમાં છે। જ્યારે સૃષ્ટિનો નિર્માણ થયો ત્યારે સૃષ્ટિ પણ અણુ જેટલી હતી, પરંતુ ધીરે ધીરે સૃષ્ટિનો વિકાસ થતો ગયો અને આ સૃષ્ટિ વિશાળ બનતી ગઈ। આકાશની ઊર્જાથી જ અમારા મન, મસ્તિષ્ક અને વિવેકનું પ્રારંભ થયો છે। આજનું વિવેક અને ચેતના જ અમને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે। આ વિવેક આપણને સમયે સતર્ક રાખે છે। જો આપણે કોઈ ખોટો કામ કરી રહ્યા હોઈએ તો આપણું મન અને વિવેક આપણને માત્ર સાચું અને ખોટું દર્શાવે છે, પરંતુ અમારો સંપૂર્ણ વિકાસ કરવાનો માર્ગ પણ પ્રદર્શિત કરે છે। પ્રકૃતિ વિશે વાત કરીએ તો પ્રકૃતિના એક ચોક્કસ નિયમો છે।
તે એક સિસ્ટમ છે જે ક્રમબદ્ધ રીતે ચાલે છે. આ જ સિસ્ટમ છે જે દરેકને એકસાથે જોડીને રાખે છે. આકાશમાંના પણ ગ્રહ અને નક્ષત્રો છે, તે બધા એકબીજા સાથે બેલેન્સમાં ચાલે છે. કદી પણ કોઈનો કોઈ સાથે અથડાવ નથી થયો, કારણ કે આ બધું એક નિયમ અનુસાર ચાલી રહ્યું છે. આકાશમાં કદી પણ કોઈનો કોઈ સાથે ભેદભાવ નથી, ઈર્ષા અથવા દ્વેષની લાગણી નથી. તો જમીન પર આપણા વચ્ચે કેમ દ્વેષ, ઈર્ષા અને નફરત છે? માણસે ક્યારે ધર્મના નામ પર, ક્યારેક જાતિના નામ પર એકબીજાથી ભેદભાવ કેમ કરવો? આસમાને અથવા પ્રકૃતિમાંથી આપણે કેમ એ નથી શીખતા કે કેમ નિયમ સાથે જીવવું, કેવી રીતે વ્યવહાર સાથે જીવવું? જીવન જીવવાનું એક ક્રમબદ્ધ રીતથી હોવું જોઈએ. આ પાઠ આપણે શીખવવું જોઈએ, કેમ કે આકાશ, અંતરિક્ષ અને પ્રકૃતિમાંથી આપણને બધું મળ્યું છે. આ શ્રેષ્ઠ છે, આથી મોટું કંઈક નથી. જો તમે પણ એક નિયમ મુજબ જીવન જીવીને આગળ વધવા માંગતા છો, તો તમારે તરત જ ના નામ સાથે જોડાઈ જવું જોઈએ. આ એ બીજ મંત્ર છે જે તમારા જીવનમાં સાર્થક પરિવર્તન લાવે છે. આજ સુધી લાખો લોકો આ નામ સાથે જોડાઈને તેમનું જીવન સુધારી ચૂક્યા છે અને જીવનનો સાચો અર્થ સમજ્યા છે. આ માટે જ્યારે પણ તમને સમય મળે, નો જાપ કરો. ધીમે ધીમે આ નામ તમારા શ્વાસો સાથે આપોઆપ જોડાઈ જશે અને તમારા રોમ રોમમાં વસો જશે.